पर नजर करिए पोरबंदरना समुद्रमा जेतपुर उद्योगोનું કેમિકલ વાળું પાણી ઠાલવવાના પ્રોજેક્ટ સામે પોરબંદરમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે। પોરબંદરના લોકોએ વખતો વખત સરકારમાં રજૂઆત કરી છે, પરંતુ સરકારે પોરબંદરના લોકોની વાત ન સાંભળતા આજે પોરબંદરના હજારો લોકો સ્વયંભૂ મહારેલી સાથે જેતપુરના પાણીની અંતિમ યાત્રા કાઢી અગ્નિદાહ આપી વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ મહારેલીમાં પ્રદર્શન કરી રાજકીય લોકો પર આકરા પ્રહાર કર્યા હતા। શહેરના નરસંગ ટેકરીથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સ્મશાન ભૂમિ સુધી જેતપુરના પાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। દ્વારા જે શુદ્ધ કરેલું ગંદુ પાણી દરિયામાં છોલાવવાની જે વાત છે જેતપુરથી પોરબંદરની યોજના, અને આવનારા દિવસોમાં જેટ ગુજરાતના દરિયો અલગ અલગ જગ્યાએ ઠલાવવાની વાત છે। તો એના માટે આજે સરકારને આપણે વિનંતી કરવા માટે અને સરકારને આંખ ઉઘાડવા માટે કરી અને આ આયોજન અને અંતિમ યાત્રા છે એના માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું। એમાં સર્વે જ્ઞાતિય અને સમાજગ્રહ સંસ્થાઓ, અલગ અલગ વિવિધ સંસ્થાઓ, રાજકીય પક્ષો, પત્રકાર ભાઈઓ અને પોરબંદરની આમ જનતા સૌ જોડાયેલી હતી। આની સાથે આ પાણીની અંદર લેડ, મર્ક્યુરી અને એવા ઘણા બધા ખરાબ તત્વો આવેલા છે, કેમિકલ આવેલા છે, જે દરિયાની અંદર જશે। આજ નહીં પણ આજથી 5 વર્ષ પછી પોરબંદરના ભૂગર્ભમાં આવી અને આ તમામ પોરબંદરના બોરમાંથી આ પાણી આવશે અને પોરબંદર તદ્દન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક ડોક્ટર તરીકે કેન્સર, પેટની રોગો, ચામડીના રોગો જેવા અનેક દર્દોથી પોરબંદરના લોકો પીડાતા હશે। 3 કિલોમીટરની આ રેલી જ લોકોનો પ્રતિસાદ બતાવે છે અને વિવિધ સંસ્થાઓ જોડાયેલી છે। એ જ આ જેતપુર પાણીની વિરોધની આ રેલીમાં લોકોનો પ્રતિસાદ છે। એટલે ખૂબ સફળ કહી શકાય એવી રેલી છે અને સરકારે હવે જાગવું પડશે। જો નહીં જાગે તો પોરબંદર નહીં, આ પ્રેરણા છે ગુજરાતના અને ભારતના દરેક ગામની અંદર કે લોકો આવી રીતે એકતાથી જોડાવ અને જે કોઈ અયોગ્ય વસ્તુ, અન્યાય તમારા શહેર સામે, તમારા શહેરમાં થાય છે એની સામે અવાજ ઉઠાડો। આમ જનતા તરીકે એક અમારે માછીમાર સમાજ છે, માછીમાર સમાજના દીકરા તરીકે એક મારો વિરોધ છે, કારણ કે જેતપુરનું જે પાણી છે, જેતપુરનું જે કેમિકલયુક્ત પાણી છે આ દરિયામાં છોડવા આવશે। દરિયામાં છોડવાથી જે સમગ્ર ખેડૂત પરિવાર છે, માછીમાર પરિવાર છે, આ તમામ પરિવારોને નુકસાની થશે અને આ નુકસાનીથી બચવા માટે આ રેલીનું એક આયોજન ફર્સ્ટ ક્લાસ કરવામાં આવ્યું હતું। તેમાં ખારવા સમાજ અને સેવસિંહ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તેમાં પોરબંદર સમાજના દરેક લોકો જોડાય અને આ રેલીને સફળ બનાવી છે, કારણ કે સરકારની આ મેલી મુરાદોને આવી ખરાબ નીતિઓના કારણે આજે જો રોજગાર વિહોણા લોકોએ થવું પડે તો આવો અમે ક્યારે પણ સ્વીકારશું નહીં। વધુ માહિતી માટે આપણી સાથે ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, આ ઉદ્યોગના જે માફિયાઓ છે તેઓએ નદી, નાળા, તળાવ, સરોવર તો પ્રદૂષિત કરી જ નાખ્યા છે। હવે સમુદ્રનો પણ તેમાં બાકાત નથી રહ્યો અને કેમિકલ વાળું પાણી હવે સમુદ્રમાં પણ ઠાલવવામાં આવ્યું છે અને અંતે હવે જે પોરબંદરની જનતા છે તેમાં રોષ ભરાયો છે। ચોક્કસથી, એટલે જેતપુરનું પાપ પોરબંદર કેમ ભોગવે? સરકારનું જે પ્રોજેક્ટ છે ડીપ સી કરીને એનો વિરોધ છે આ પોરબંદરના 13 વોર્ડના નાગરિકો કરી રહ્યા છે। કહેવું છે કે મર્ક્યુરી, સલ્ફર સહિતના ઘણા બધા એવા કેમિકલ છે, જો આ પ્રોજેક્ટ કરવામાં આવશે તો પોરબંદરના દરિયામાં બધા જ કેમિકલ ભળશે। આજે નહીં તો ભવિષ્યમાં પોરબંદરનો દરિયો પ્રદૂષિત થવાનો છે અને એ જ્યારે પ્રદૂષિત થશે અને ડીપની અંદર, એટલે કે ડીપ સીમાં એકદમ ઊંડાણની અંદર આ પ્રોજેક્ટ છે એ લાગુ કરવા જઈ રહી છે સરકાર। અનેક રજૂઆતો કરી છે, તેમ છતાં પણ આનું નિરાકરણ છે આવ્યું નથી। કોઈ પણ હકારાત્મક જવાબ છે અથવા તો ક્યાંક હકારાત્મક વલણ છે સરકારનું નથી આવ્યું, ત્યારે આજે હજારોની સંખ્યામાં 3 કિલોમીટર લાંબી લાઈન અને રેલી જે છે અને એમાં મુખ્ય એ વાત હતી કે કોઈએ ન સાંભળ્યું હોય એવું એ પાણીની અંતિમ યાત્રા છે એ પોરબંદરના લોકો થકી કાઢવામાં આવી અને તેની અંતિમ ક્રિયા પણ છે એ પોરબંદરની બજારોની વચ્ચે કરવામાં આવી। 1-2 નહીં પરંતુ હજારોની સંખ્યામાં લોકો જોડાયા અને પાણીની અંતિમ યાત્રા નીકળવામાં આવી છે એટલા માટે કે જેતપુરના જે ઉદ્યોગકારો છે એમને સગવડ ઊભી થઈ જાય અને એમનું જે પાપ છે એ પાપ પોરબંદર કેમ ભોગવે અને પોરબંદરના રહીશોની પણ એ જ માંગ છે કે આ પ્રોજેક્ટ છે એ કેન્સલ થવો જોઈએ। મુખ્ય વાત એ અહીંયા છે કે અર્જુન મોઢવાડિયા કે જ્યાંથી પેટા ચૂંટણી અને ફરીથી તેઓ ધારાસભ્ય થઈને આવ્યા, તેમ છતાં પણ એ હવે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, તેમ છતાં પણ એમને પણ અનેક રજૂઆતો, પણ અર્જુન મોઢવાડિયા પણ આ મુશ્કેલીનો નિવેડો નથી લાવી શકતા અને એના જ કારણે ક્યાંક છે લોકોમાં પણ એ રોષ દેખાઈ રહ્યો છે કે તમે વિપક્ષમાં હતા, હવે પક્ષમાં જઈને શાસક પક્ષમાં જઈને બેઠા છો,
તેમ છતાં જો પણ તમારું ન સાંભળવામાં આવે તો પોરબંદરની જનતાનો વાંક શું છે કે આટલા મત આપી અને તમને જીતાડીને લાવ્યા છે, એટલે અપેક્ષા અર્જુન મોઢવાડિયા પાસે પણ છે કે અર્જુનભાઈ છે એ સરકાર સુધી પોરબંદરની જનતાનો અવાજ પહોંચાડે, પરંતુ એ શક્ય નથી બન્યું અને એટલા માટે જ આવનારા સમયમાં પણ આ આંદોલન લાંબુ થાય અથવા તો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને આવતીકાલે પ્રતિપાલ આપને કહી દઉં કે આવતીકાલે પોરબંદરની જનતાનો અવાજ એ ગુજરાત ફર્સ્ટ બનશે અને મોટો મહાસર્વે છે એ પોરબંદરનો ગુજરાત ફર્સ્ટ નક્કી કરવામાં આવશે અને સાંજે 7 વાગ્યા સર્વે થશે. 13 વોર્ડના તમામે તમામ લોકોનો અભિપ્રાય લેવામાં આવશે અને સરકારને ટકોર કરવામાં આવશે કે ખરા અર્થમાં પરિસ્થિતિ છે. એટલે આવતીકાલે દિવસભર પોરબંદરની જે જનતાનું દર્દ છે એનું પ્રહરી ગુજરાત ફર્સ્ટ બનવા જઈ રહ્યું છે. પ્રતિપાલ જી આભાર ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.